એકવાર મારા છોકરાને સરકારી નોકરી મળી જાય ને એટલે નગર શેઠના છાતી માથે જઈને ઢોલ નો વગાડું ને તો મારું નામે ભીખો નહીં. રામ રામ ભીખા કાકા. રામ રામ સાહેબ, કેમ તમારે આજ વાડી બાજુ આવવાનું થયું? તમારો છોકરો 1 મહિનાથી સ્કૂલે નથી આવ્યો એટલે અહીં મારે વાડીએ ધક્કો થયો છે. હું વાત કરો છો સાહેબ? ઈ તો રોજ દફતર લઈને ઘરેથી નીકળી જાય છે. ભીખા કાકા અહીંથી તો નીકળી જતો હોય છે પણ સ્કૂલે નથી પૂગતો. જરાક તમારા છોકરામાં ધ્યાન દ્યો નકર 12માં નપાસ થાહે. આપ દેખ તું આ બાપા હું સ્કૂલે જાઉં છું. अभी मजा आएगा ना भिड़ो. બાપા ભાગી જા બાપા ઈશ કહી દે. છોકરા એક્સિડન્ટ કેવી રીતે થયું? અરે હું તો સાઈડમાં જ ઊભો હતો પણ કૂતરું દારૂ પીને આવ્યું ને મારી યાર ગાડી ભટકાડી. પછી 801 માં ફોન કર્યો તો કે નહીં? 801 વાળા તાત્કાલિક અમારી ઘરે આવી ગયા ને મારા ભાઈને પાટાપિંડી કરી ગયા. ભાઈ ઓલી વાત તો કરી. હા અને 5000 રૂપિયા વાપરવા દેતા ગયા. પછી ડોક્ટરે શું કીધું બટા? અરે ડોક્ટરે તો મારી હાટું માનતા રાખી છે. મને સારું થાય ને તો 2.5 મણનો તાવો માયનો છે. હા તો હારું હાલ અમે જાય છીએ. એલા એ ઉભા રહ્યો, વ્યવહારના 500 રૂપિયા તો લેતા જાઓ. કાઈ વાંધો ને, હાલો અમે કાલ પાછા આવશું. અરે ના કાલ નો આવતા મારા ભાઈને સારું થઈ જાય. મને કામે રાખો. પેલા હું કરતા? પેલા ખટારો હાંકતો હતો. હીરા તો આવડે હે ને? અરે લાવો હમણાં ગમગમાવી આવું. મારો દીકરો ક્યાંક મમરા નો ભરી દે. એ માવાના પિચકારા કોણ મારે છે? અને આ માવાના કાગળિયા ને આ સાના કપ હું ઘંટી માથે મેકો છો. હાલો ધંધો કરો, ત્યાં તો સોખું રાખો. હવે હા હું ન જોઉં, તારો બાપ લઈ લે. આ તો ખટારો વેચી નાખ્યો ને આને તો એક ટોમી ભેગો પાડી દઉં. એલા સંધુ કેમ ન થયો? શેઠ આવ્યો છે પણ ઈ સંડાસ ગયો છે. ઈ અહીંયા હંગવા આવે છે કે હીરા ગોવા ઈ મને નથી સમજાતું. આમ જો ભાઈ ઉપરથી ભી એવી છે જેને ઝાડા થઈ ગયા હોય ને ઈ કામે નો આવતા. મેનેજર મારો દીકરો બહુ હમણાં ઉલ્લે છે. એલા તે ઓલી દોરી વાળી નંબર આપ્યા તા? ના શેઠ, હું તો એને બેન માનું છું. હે પણ તમે શેઠ એવું કેમ પૂછો છો? ઈ જ મને પૂછતી હતી કે ઓલો ઘંટીએ બેઠો ઈ છોકરો ક્યાં ગામનો છે? હા મેં જ આપ્યા હતા. તારા બાપ ઘરે જા, તારા બાપ એનો બાપ આવે ધોકો લઈને. સાંભળો આ માલ 100% નેચરલ અને પ્યોર છે. આ સેમ્પલ તો જોવા દે. આલ્યો. એલા પણ આમાં ઈલું પડી ગઈ છે. અહીંયા ક્યાં તારે ખાવી છે? 22 છે ને? મારે ગમે એવો વીક માલ હોય તો મારે હાલ છે, મારે જોઈશે. એલા તું રેવા દે, 5 દી તમે રાંધું નથી કરે. એ ધક્કા મુક્કી કરો, લાઈન માં ઉભા રહ્યો ને કરે કઈને માલ નહીં મળે. અત્યારે માલની ફૂલ શોર્ટેજ છે એટલે પાકો માલ થઈ રહ્યો છે અને કાચો માલ છે. જો તમારે જોતો હોય તો 100 રૂપિયાનો કિલો લઈ જાઓ. એલા ભાઈ મને આપી દે, હું 500 આપીશ. ના મને આપી દે, હું 1000 રૂપિયા આપીશ. હું 1500 આપી દઈશ. અત્યારે કાળી બજાર કર્યા જેવું છે. કાઈ વાંધો નહીં. એ છોકરાઓ સાનું મુના રહી ગયો, તોફાન ન કરતા. ઓય સવા ફુવા, આખા ગામના છોકરાને સંબંધ કરાવો છો, હવે મારા છોકરાનો કાક ગોઠવો. ભલા માણા, તારે એકવાર વાત તો કરાઈ ને. મારી પાસે બધું ક્લિયર કટ જ હોય. હમણાં તારા છોકરાનો ફોટો પાડીને મોકલું છું, 20 મિનિટે જવાબ આવશે. લે જો આવી ગયો જવાબ, સાંભળ. ઓય એન્જિનિયર સાહેબ આવી ગયા. એ હાલો ફડાકો રાખો. ઓય તમે આ બધી હું આદરી છે? થોડું કામમાં ધ્યાન દ્યો, નકરું હરામનું જ ખાવ છો તે. એન્જિનિયર સાહેબ, કામમાં ધ્યાન છે. આખો દી બળ કરવી છે અમે, અને અમારથી વધારે પૈસા લઈ જાશો તમે. તમારે તો ખાલી બોલ પેન જ આપવી છે ને. એક કામ કરો, તમે ખારા થાવ માં હાલો મારી ભેગા. આમ જો આ સા પાણી પાણી ટાઢા પાડી દે પણ તમારે તો ખારું જ રહેવાનું છે. હા આવ્યા, બોલો. આલિયો આને તમે આની ઉપર સીધું ઊભું રાખી દ્યો. લાવો. નહીં સુધર્યા. અહીંયા આગોરે તારથી નો રે. એલા નો રે, એન્જિનિયર સાહેબ આપણને ધંધે લગાડે છે. અહીંયા લાવો. રહી ગયું ને ઊભું? આ કેવી રીતે કર્યું? બસ એના જ પૈસા લઉં છું. હાલ તગારા લે, આપણું કામ નહીં. 100 રૂપિયામાં iPhone 70 Pro Max. હા એલા મારે એવો જ મેસેજ આવ્યો છે. આ તો ઓલી આપણા બાપુની દુકાન છે. હાલ નહીં અરે શેઠ, કેટલા વર્ષથી હું નોકરી કરું છું યાર, મારો પગાર તો હવે વધારી દ્યો. તારે નોકરી કરવી હોય તો કર, પગાર નહીં વધે નકર થા વેચી નો. લાવો 100 રૂપિયામાં iPhone. એલા તમે બે ગાંજો બાંજો પીને આવ્યા છો? 100 રૂપિયામાં ક્યાં આઈફોન આવે? અરે આ મોબાઈલમાં મેસેજ આવ્યા છે તમારી દુકાનના. ઉભા રહ્યો, દેખાડું. પણ એલા મારો મોબાઈલ ક્યાં ગયો? 50 રૂપિયામાં સેમસંગ અલ્ટ્રા. 200 કરોડનો પ્રોજેક્ટ છે અને હું તમને ઓછામાં ઓછા 20% કંપનીના શેર આપી શકું છું. શેઠ, તને 1000 વાર કીધું છે કે આ કરોડોની ડીલ હાલતી હોય દરવાજો લોક કરીને આવવાનું. સોરી. આવી જા. બોલો ને, શું હતું? આપણી ફેક્ટરીમાં આગ લાગી ગઈ.
મને મારી મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. હવે સાની મનીની બે આપણે ભાગીને આવ્યા છીએ, એના 2 દી નથી થયા અને મીડી હો રોવા અને ક્યાંય દોઢી થઈને ફોન બોન ન લગાડતી હોય ને ક્યાંક આપણા મમરા ભરાઈ જાય. મને થોડા કપડા તો લઈ ગયો, એકને એક કપડા પહેરીને હું કંટાળી ગઈ છું. હાલ હું મારા દોસ્તાને ફોન કરીને થોડા કપડા મંગવી લઉં છું, પછી આપણે ઘરે જઈશું ને ત્યારે હું તને નવા કપડા લઈ દઈશ. હો હાલો હા બોલ. પેલા છોકરી વાળા રોજ તારી ઘરે આવીને તારા બાપાને ધમકીયું મારે છે ને એમ કે છે કે મારે કેસ કરવો છે ને આમને તેમને એવા સીન નાખે છે. એલા તમારા ભરોસે જ હું ભાગ્યો છું. હો મારી ઘીરે છે ને થોડુંક ધ્યાન દેતા રહેજો અને મારા બાપાને એને ઉપાધિ ન થાય ને એવું કાંઈક કરજો અને ઘીરે કાંઈ કામકાજ હોય ને તો કરી દેજો. ઈ તું ઉપાધિ ન કરતો, તું ભાભીને ખાલી હાચવજે. એ વાંધો નહીં. એ હાલો ને હવે આપણે ભાગીને આવ્યા ને 15-20 દી થઈ ગયા. હવે મને આ હોરવતું નથી, આપણે ઘરે વિયા જાવી. એટલે કાંઈક ગામમાં માહોલ કેવો છે જાણને. હવે બહાર રખડી રખડીને અમે કંટાળ્યા છીએ. આવવાનું કાંઈક ગોઠવીને. પેલા હમણાં આવતો નહીં, ઓલો છોકરીનો ભાઈ થયો છે હુરપાઈટ અને ગામમાં બધાને કેતો ફરે છે કે હાથમાં આવે એટલે મારી જ નાખવો. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે એની બેનને લઈને ભાગ્યા છે એટલે એને એટલી તો તકલીફ પડશે ને. વરાળું તો એ કાઢશે જ ને. અને વાત રહી મને મારી નાખવાની, મને મારી નાખશે, બેન એની વિધવા થાય. અલે તું હે ને સોશિયલ મીડિયા વિડીયો બને આજને આજ આપણે મૂકી દેવો છે, ભલે જે થવું હોય થઈ જાય. મેં અને સંધુએ ભાગીને લગ્ન કર્યા છે. અમે છેલ્લા 10 વર્ષથી રિલેશનમાં હતા. મારા અને મારા પરિવારને કોઈએ હેરાન કરવા નહીં, નકર કાયદેસરની પોલીસ કેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને મોર બોલાવી દેવું. હા અને ઓલું કહી દે, ઓલું કહી દે. હું અને અમે હું નથી, મને ભાગી નથી લઈ ગયો. હું હા કહી દે. ઈ મને ભાગીને નથી લઈ ગયો, હું એને ભગાડીને લઈ ગઈ છું. કોઈ કાંઈ સીન ખોટા નાખવાના, સોશિયલ મીડિયામાં આડાવાળા વિડીયો બનાવવા નહીં. હા નકર એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે અમારી રીતે બહુ ખુશ છીએ. હા બહુ ખુશ છે. હાલે ઓલા નામાના પૈસા ક્યારે દેવા છે? હું બોલો કોને કેસ તું? હા કાંઈ નહીં, ગલન નામું સૂકવી દેજો ને, મારા બાપાએ કીધું છે. હાલ હાલ આમ નીકળ નોળિયા જેવા, નકર ક્યાંક લીંડી સટકાવી દે. આવો ભાઈબંધ ક્યારે સુરત થી આવ્યો? આજ હવારે જ આવ્યો. મંદી આવી ગઈ લાગે છે. ના ના ભાઈ, મારા હાવું પાછા થયા છે. એમ તો મારા દાદા પાસા થયા, ત્યારે તું કેમ નતો આવ્યો? એલા ભાઈ ત્યારે મારે કામ આવી ગયું તું. હવે એક માવો બને તો હારો બનાવજો ને સોડિયા જેવી હોપારી વાગે છે મોઢામાં. તારે માવો ખાવો હોય તો ખા, નકર વેતી નો થા. હું કઈ હાથે હોપારી નથી કાપતો. ઘરા ગારે આવી રીતે નો વાત કરાય. એલા ભાઈ તને નો ખબર પડે. અરે હાય હાય ભાઈબંધ લે લે ચા પી. ના ના મેં માવો ખાધો હે. આ તો એમાં હું થઈ ગયું, થૂકી નાખ ચા પી, નવો માવો બનાવી. ના ના ભાઈ મારે તારો માવો ખાવો જ નથી મજા આવતી. મોણા ભેડ ધ્યાન રાખને. અને આડે હું ઉભા આમ આઘા ઉભા રહ્યો ને. આલે ધ્યાન રાખને. એલા શેઠ નો છોકરો આવ્યો છે, બહુ વહરો છે, ધ્યાન રાખજે. હા હા શેઠ છે ને કામ કરવીને તોડી નાખે. હવે પગાર વધારવાનું એને વાત કરવી જ જોહે. ઓય અહીંયા હું ઉભા રહો, ઢંઢી નો કરો ને. નહીં સુધર્યા. શેઠ રેતી બહુ મેલી આવે છે તમારી. હમણાં શિયાળો આવે છે ને એટલે નાટી નથી એટલે મેલી છે. મને ખબર છે તમારે ભાવ ઓછો કરાવો છે એટલે તમે વાઘ કાઢો છો. કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા ઓછા દીજો. અલે ટ્રેક્ટર કાઢ. ઓય બે અહીંયા ઉભો. હાટ શેઠ ઉપાડ દેવાના લાગે છે. બેહો. આમ જો એક કઈ ગ્રાહકની મારે ફરિયાદ નો આવી જોઈએ અને રેતી છે ને કઠોળે જ ભરજો, એક તગારું વધારે નો જ આવવું જોઈએ. શેઠ રેબનના ચશ્મા લીધા લાગે છે, મસ્તીના લાગે છે. રાજકોટ થી લીધા 26,000 રૂપિયાના. આ ઘડિયાળે રોલેક્સ ની લીધી લાગે છે. હે અરે ના ના, ટાઇટન ની છે 30,000 રૂપિયા. શેઠ ચા તો પીવરાવો. હાલે હાલે લેતો આયા. ઓય સા લેવા ગયા તા ને. શેઠ સા થઈ રહી પસંદ પોટલી મળી ઈ પી લીધી. કાલથી કામે નો આવતા હો, બેયને ટાળી દે ક્યાંક. કોને કહેશું તું? કોને અરે તારી આ શેઠ રેવા દ્યો, ઈ પી ગયો છે. અરે પી ગયો એટલે હું મને મારવાનો. નહીં